હેલો મિત્રો, હેલી એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે। મિત્રો, થોડા સમય પહેલાં આશ્રમ શાળા અને ગ્રાન્ટીનેટની પરિપત્ર જાહેર થયો હતો। એના નીતિ નિયમો નવા જાહેર કરવામાં આવ્યા હતા। તો આજના વિડીયોમાં આપણે આશ્રમ શાળાની જે ભરતીને લગતો જે પરિપત્ર છે એની ચર્ચા કરવાના છે, એની ભરતીની લગતી ચર્ચા કરવાના છે। એમાં શું લાયકાત છે, મેરિટ ગુણાંકનની પદ્ધતિ કઈ છે અને પસંદગી પ્રક્રિયા કેવી રીતે કરવાની છે અને પગાર ધોરણ શું છે એની આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છે। પરંતુ એ ચર્ચા પહેલાં આપણે થોડી એક નાની એવી માહિતી મેળવી લઈએ। પહેલો પ્રશ્ન છે કે આશ્રમ શાળા શું છે? તો મિત્રો, આશ્રમ શાળા એવું શાળા છે કે જ્યાં બાળકો ત્યાં હોસ્ટેલમાં રહે છે, ત્યાં જમવાનું ને બધું જ મફત આપવામાં આવે છે તથા ત્યાં જે કંઈ શિક્ષક નિમણૂક થશે તેને ક્વાર્ટર્સમાં જ રહેવાનું થાય છે। બીજી વાત એ કરી કે સરકારી શાળા અને ગ્રાન્ટીનેડ શાળામાં ફરક શું છે? તો સરકારી શાળા જે હોય છે એમાં સંપૂર્ણ એનું સંચાલન કે એનું જે પગાર કે જે પણ સંચાલન આપવાનું હોય છે, પગાર આપવાનો હોય છે કે સંચાલન, એ સંપૂર્ણ રીતે સરકાર દ્વારા કરવામાં આવે છે। જ્યારે ગ્રાન્ટીનેડ શાળાની વાત કરીએ તો ગ્રાન્ટીનેડ શાળામાં જે અનુદાનિત હોય છે, એટલે કે સરકાર એમાં પગાર આપી શકે છે કે અથવા તો ગ્રાન્ટ આપી શકે છે, બરાબર। સરકાર દ્વારા સંચાલિત હોતી નથી, પરંતુ તેનું સંચાલન એ સંસ્થા અથવા તો જે કોઈ ટ્રસ્ટ છે અથવા તો જે સંચાલક મંડળ છે એ ખાનગી રીતે કરવામાં આવે છે, પરંતુ એને તમામ સરકારી નીતિ નિયમોનું અનુસરણ કરવું પડે છે। તો મિત્રો, આ આશ્રમ શાળા શું છે અને ગ્રાન્ટીનેડ અને સરકારી શાળા વચ્ચેનો તફાવતની આપણે વાત કરી લીધી। અને મિત્રો, આ વિડીયો સંપૂર્ણ રીતે જોજો, તમને તમારા મનમાં જે પ્રશ્નો ઉઠે છે એ તમામ પ્રશ્નોનું તમારું સોલ્યુશન મળી જવાનું છે। અને હા, જો વિડીયો ગમે તો તમને બધાને ખબર જ છે કે વિડીયો ગમે તો તમારા મિત્રો, ફેમિલી અને જે કોઈ મિત્રોને આશ્રમ શાળામાં ભરવાનું હોય, ગ્રાન્ટીનેડની રાહ જોઈને બેઠા હોય, બરાબર, ઓછું મેરિટ થતું અને એમને ગ્રાન્ટીનેડ શાળામાં જવાની ઈચ્છા હોય, તો એવા તમામ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડી દેજો। અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો આપણે વધુ સમય ના બગાડતા વિડીયોની શરૂઆત કરીએ અને સમજીએ કે આશ્રમ શાળાની આ ભરતીનો પરિપત્ર છે એ શું કહેવા માંગે છે। તો આપણે સ્ક્રીન ઉપર જઈએ। તો મિત્રો, આપણે સ્ક્રીન ઉપર આવી ગયા છે અને ગ્રાન્ટીનેડ આશ્રમ શાળાની ભરતીની જે સંકલ્પના છે એની વાત કરીએ તો સંકલ્પના શું કહે છે કે ઠરાવ શું કહે છે? તો પછી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા નવો ઠરાવ 16/7/2026 રોજ પસાર કરવામાં આવ્યો। આ ઠરાવ શું કહે છે? ઠરાવમાં શું નોંધવામાં આવ્યું છે, શું જણાવવામાં આવ્યું છે? તો ભાઈ, અંતરિયાળ વિસ્તારોમાં બાળકોના અભ્યાસ માટે અને રહેઠાણ માટે નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવાનો હેતુ આ ઠરાવમાં જણાવવામાં આવ્યો છે। વાત કરીએ કે ભાઈ હવેથી આ જે ઠરાવ શું કહે છે કે હવેથી જો અહીંયા શૈક્ષણિક સ્ટાફની ભરતી થશે તો શિક્ષણ વિભાગના નીતિ નિયમો અનુસાર મેરિટ બેઝ ઉપર થશે। એટલે ટેટ ટાટ જે માંગી છે એ તમારે પાસ કરવી જરૂરી છે। તો હવે આગળ જોઈએ કે 1 થી 5માં જો શિક્ષક થવું હોય તો તે માટે શું જરૂરી લાયકાત છે એની આપણે ચર્ચા કરીએ। તો ધોરણ 1 થી 5માં શિક્ષક થવા માટે શૈક્ષણિક અને તાલીમી લાયકાતની વાત કરીએ તો શૈક્ષણિક લાયકાતમાં ન્યૂનતમ એટલે કે ઓછામાં ઓછું HSC પાસ તો હોવું જોઈએ। તાલીમી લાયકાતની વાત કરીએ તો તાલીમી લાયકાત શું કહે છે? તો 2 વર્ષનું PTC અથવા તો DLED અથવા તો 4 વર્ષનું એલિમેન્ટરી ઇન એજ્યુકેશન એટલે કે BLED પાસ હોવું જરૂરી છે, અથવા તો સ્પેશિયલ એજ્યુકેશન 2 વર્ષનું એટલે કે ડિપ્લોમા ઇન એજ્યુકેશન આ હોવું જરૂરી છે। હવે આગળ વાત કરીએ કે ભાઈ સાયન્સવાળા વિદ્યાર્થીઓ માટે શું? ભાઈ, સાયન્સવાળા વિદ્યાર્થીઓ માટે કુલ જે જગ્યાઓ છે એ જગ્યાના 10% વિજ્ઞાન પ્રવાહ માટે અનામત રાખવામાં આવશે। હવે આગળ જોઈએ કે મેરિટની ગણતરી કેવી રીતે કરવામાં આવશે ધોરણ 1 થી 5માં શિક્ષક માટે। તો HSC જે છે, HSCની અંદર જે ગુણ મેળવેલા છે એ ગુણના 20% તમારે ત્યાં ગણવાના છે। સ્નાતકની વાત કરીએ એટલે કે ગ્રેજ્યુએશનની વાત કરીએ તો ગ્રેજ્યુએશન જેમાં જે ટકાવારી આવી છે એ ટકાના 5% તમારે ત્યાં ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે। PTC DLEDની વાત કરીએ તો એના 25% અને ટેટ પરીક્ષાના 50%।
એટલે કે જે સરકારી શિક્ષક થવા માટે જે કંઈ નીતિ નિયમો છે, જે કંઈ મેરિટની ગણતરી છે, એ જ ગણતરી સમાન રીતે અહીંયા લાગુ કરવામાં આવી છે. આગળ જોઈએ કે 6 થી 8માં ગણિત વિજ્ઞાન શિક્ષક થવું હોય તો એની લાયકાત શું છે. જેમ 1 થી 5માં તો કોઈ સબ્જેક્ટ હોતા નથી, પણ 6 થી 8માં વિષયવાર હોય તો 6 થી 8માં ગણિત વિજ્ઞાન શિક્ષક થવું હોય તો લાયકાતમાં બીએસસી, બીટેક, બીફાર્મ પાસ હોવું જોઈએ. એવી જ રીતે પીટીસી અથવા બીએડ એટલે કે સ્પેશિયલ એજ્યુકેશન ફરજિયાત છે, એટલે કે બીએડ ફરજિયાત છે. પરીક્ષાની વાત કરીએ, જો તમે 6 થી 8માં શિક્ષક થવા જતા હોય તો તમારે ત્યાં ટેટ 2 પાસ, ગણિત વિજ્ઞાનની જે ટેટ 2 છે એ પાસ કરેલી હોવી જોઈએ. મેરિટમાં સ્નાતકના 20% છે, અનુસ્નાતકના 5% છે, તમારું બીએડ કરેલું હોય, પીટીસી કરેલું તેના 25% છે, અને આપણું એવરગ્રીન ટેટ 2ની વાત કરીએ તો 50% મેઇન એના જ છે. હવે આગળ જોઈએ કે 6 થી 8માં અન્ય વિષય પણ હોય, ગણિત વિજ્ઞાન નથી હોતા, ઘણા બધા બીજા વિષયો હોય છે, તો એના માટે શું છે, તો એમાં પણ સેમ કહી શકાય કે ભાષા શિક્ષક બનવું હોય તો બીએ, બીઆરએસ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત જે બી હોય વિષય સાથે પાસ થયેલું જે ગ્રેજ્યુએશન હોવું જોઈએ. સામાજિક વિજ્ઞાનનું શિક્ષક માટે બીએ, બીકોમ, બીએસસી, બીબીએ બરાબર એ ઇતિહાસ, ભૂગોળ વિષયો સાથે પાસ કરેલું હોવું જોઈએ. તાલીમી લાયકાતની વાત કરીએ તો બંને માટે સેમ છે, પીટીસી અથવા તો ડીએલએડ અથવા તો બીએડ ફરજિયાત છે. મેરિટની વાત કરીએ તો મેરિટમાં પણ સેમ અગાઉ જે પ્રમાણે જણાવ્યું છે એ પ્રમાણે ટેટની પરીક્ષાના 50%, અનુસ્નાતકના 5% બરાબર, અને ગ્રેજ્યુએશનના 20% જે આગળ આપણે જોયું છે એ જ પ્રમાણે અહીંયા લાગુ પડશે. હવે આગળ જોઈએ કે વય મર્યાદાની વાત કરીએ તો વય મર્યાદા, ઉંમર જે મર્યાદા છે એમાં કઈ ઉંમર સુધીના અપ્લાય કરી શકે છે, શું છૂટછાટ છે એની ચર્ચા આપણે કરી લઈએ. તો પ્રાથમિક શાળા 1 થી 5 માટે 18 થી 33 વર્ષ જે સરકારી ભરતી માટે છે એ જ પ્રમાણે એ નીતિ નિયમો હાલ છે. ઉચ્ચ પ્રાથમિક એટલે કે 6 થી 8ની વાત કરીએ તો તેમાં 18 થી 35 વર્ષ સુધી જે જનરલ ઉમેદવાર છે બરાબર એ ભરી શકે છે. અનામત વર્ગની વાત કરીએ તો અનામત વર્ગની અંદર એસસી, એસટી, ઈડબ્લ્યુએસ, ઓબીસી બરાબર, અને શારીરિક રીતે અશક્ત જે છે એને સરકારી નીતિ નિયમ મુજબ 5 વર્ષની છૂટછાટ આપવાની રહેશે. મહિલાઓ છે તો મહિલાઓને જે વય મર્યાદામાં, ઉપલી વય મર્યાદામાં જે વિશેષ લાભ છે, એટલે કે 38 વર્ષ સુધી જનરલમાં અને ત્યારબાદ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે. તો એ બધા જ નિયમો અહીંયા લાગુ પડવાના છે. આગળ વાત કરીએ કે પગાર અને રહેઠાણની શરતો છે, એ શરતો શું છે. મેં અગાઉ જ પહેલાં તમને કહી દીધું છે કે આશ્રમ શાળામાં તમારે ભણાવવું હોય તો તમારે ત્યાં જ રહીને બાળકોને શિક્ષણ આપવાનું રહે છે, એટલે કે ત્યાં ક્વાર્ટર્સ આપવામાં આવે છે, એ ક્વાર્ટર્સમાં જ રહેવાનું હોય છે, ત્યાંથી તમે અપડાઉન કરી શકતા નથી, ત્યાં જ રહેવું પડે છે. તો જે ઉમેદવારો છે જે પસંદગી પામે છે, શિક્ષક તરીકે પસંદગી પામે છે, એને 5 વર્ષ માટે ફિક્સ પગાર આપવામાં આવે છે, જે સરકારી નીતિ નિયમો બધા અહીંયા લાગુ પડ્યા છે. તો 5 વર્ષની જો સેવા એ સંતોષકારક જણાય તો 25,500થી લઈને 81,100 સુધીનું જે પગાર ધોરણ છે એ નિયમિત પગાર ધોરણ મુજબ આપવામાં આવે છે. એટલે સરકારી નિયમ મુજબ અહીંયા બધું ચાલી રહ્યું છે. વિદ્યાર્થીઓ આશ્રમ શાળામાં રહેતા હોવાથી શિક્ષકો એટલે કે જે કંઈ ભરતીમાં નિમણૂક પામે છે, એમને ઓર્ડર મળે છે, એમણે ક્વાર્ટર્સમાં રહેવું ફરજિયાત છે, ત્યાં જ રહીને ભણાવવાનું છે, ત્યાં જ રહેવાનું છે. આ નોંધ કરી લેવું. જો ત્યાં રહેવાની તાકાત હોય, ત્યાં રહેવા તમે માંગતા હોય બરાબર, તો તમે ત્યાં જોબ માટે અપ્લાય કરી શકો, કેમ કે ત્યાં રહેવું ફરજિયાત છે. આગળ વાત કરીએ કે ઓનલાઈન ભરતી પ્રક્રિયાની વાત કરીએ, ચકાસણી જે છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તો એ કેવી રીતે થશે. તો ભાઈ જે સત્તાવાર જાહેરાત આવશે એટલે ઉમેદવારો દ્વારા ઓનલાઈન અરજી મંગાવવામાં આવશે. અરજી મંગાયા બાદ એ અરજી ફોર્મ ભર્યા પછી એ સ્વીકાર કેન્દ્રો પર ત્યાં જમા કરાવવાની છે. તમારા ફોર્મની સાથે જે ડોક્યુમેન્ટ છે એની ચકાસણી કરાવવાની છે, અને ચકાસણી કર્યા બાદ તમારું પીએમએલ, ફાઇનલ મેરિટ લિસ્ટ અને જે આશ્રમ શાળાની શાળાઓ છે, જે તે તમે શાળાઓ પસંદ કરો છો એની તમને
નો આપવામાં આવશે લિસ્ટ કે ભાઈ તમારે આ સિલેક્ટ કરવાનું, તમારા ઓર્ડરમાં તમારું નામ આવે છે તો, એટલે કે ફાઇનલ મેરિટ લિસ્ટ પછી જે તમારા ઓર્ડર કોલ લેટર ઇસ્યુ થાય છે એમાં જો તમારું નામ આવે છે તો તમારે શાળા પસંદગી કરવા જવાનું રહેશે. આગળ વાત કરીએ પસંદગી અને નિમણૂકની. મેં તમને પહેલાં જ જણાવી દીધું કે ચકાસણી બાદ કામચલાઉ મેરિટ અને ફાઇનલ મેરિટ લિસ્ટ એ વેબસાઇટ પર મૂકવામાં આવશે. જે કંઈ પાત્ર ઉમેદવાર છે એ બધાને કોલ લેટર આપવામાં આવશે, જેને આપણે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એટલે કે PML અને ફાઇનલ મેરિટ લિસ્ટ એટલે FML, આ બંને જાહેર કર્યા પછી કોલ લેટર ઇસ્યુ થાય છે. આપણે બધા જાણીએ છીએ, આ વસ્તુ નવી નથી. સરકારી જે ભરતીમાં જે ભાગ લેતા હશે એ બધા જ આ નીતિ નિયમોથી સારી રીતે અવગત હશે. નિયત તારીખે જો ઉમેદવાર હાજર ના થાય તો શું? ઘણા બધા પૂછતા કે સાહેબ અમારો ઓર્ડર આવે અમે હાજર ના થઈએ તો બીજા દિવસે જવાય? તો ના જઈ શકાય. જે તારીખ તમને આપી છે, જે સમય આપેલો છે એ સમયગાળાના સ્લોટમાં તમારે ત્યાં હાજર થવાનું હોય છે. ફાળવણી મળ્યા બાદ કેટલા દિવસમાં તમને નિમણૂક પત્ર મળશે? એટલે તો તમારે 7 દિવસની અંદર શાળા જે ટ્રસ્ટ છે ટ્રસ્ટમાંથી તમને નિમણૂક પત્ર આપવામાં આવે છે. પ્રતીક્ષા યાદી અને અનામતની વાત કરીએ તો શું છે? તો ખાલી જગ્યા વધે તો ખાલી જગ્યાના 20%ની મર્યાદામાં પ્રતીક્ષા યાદી તૈયાર એટલે કે વેઇટિંગ લિસ્ટ ઓપરેટ કરવામાં આવે છે, જે સરકારી નિયમ પ્રમાણે છે. ખાલી જગ્યાના 20% મર્યાદામાં પ્રતીક્ષા યાદી ઓપરેટ કરવામાં આવે છે અને એ 1 વર્ષ સુધી માન્ય ગણવામાં આવે છે, માન્ય રહે છે. હવે જે સરકારી નિયમ છે કે મહિલાઓ માટે 33% જગ્યાઓ અનામત રાખવામાં આવે છે, એ અહીંયા નિયમ લાગુ પડશે કે મહિલાઓ માટે 33% અનામત રાખવાની રહેશે. પછી SC, ST, OBC, EWS કેટેગરીને રોસ્ટર પદ્ધતિથી અનામતની ટકાવારી જળવાશે. એટલે 27% હોય તો 27% નહીં, પરંતુ રોસ્ટર પદ્ધતિથી જે જગ્યાઓ ઉપલબ્ધ થશે એ જગ્યાઓ પર એમની ભરતી કરવામાં આવશે. આગળ વાત કરીએ કે આ જે ભરતી છે એ ભરતી સંપૂર્ણ પારદર્શક રહેશે, મેરિટ આધારિત છે, એટલે વચ્ચે કોઈ પણ પ્રકારની બીજું કોઈ ઉમેદવાર, ગેરલાયક ઉમેદવાર ત્યાં જઈ શકશે નહીં. એટલે ટેટ પાસ કરવી ફરજિયાત છે. ટેટ પરીક્ષા અને NCT અને UGC માન્ય જે કંઈ ડિગ્રીઓ છે એ ડિગ્રીઓ ત્યાં માન્ય રહેશે, બાકી કોઈ ડિગ્રીઓ માન્ય રાખવામાં આવશે નહીં. તો આવી જ સચોટ, ઝડપી અને વિશ્વસનીય માહિતી માટે અમારી ચેનલ હેલી એજ્યુકેશન સાથે જોડાયેલા રહેજો. ચેનલ પર નવા હોય, ફર્સ્ટ ટાઈમ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી કરીને અમારા દ્વારા જે વિડીયો અપલોડ કરવામાં આવે છે એની માહિતી તમને, નોટિફિકેશન તમને મળે અને વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ વિડીયો તમે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. અને હા, જે કોઈ મિત્રોને આશ્રમ શાળામાં જવાનું છે એને આ વિડીયો ચોક્કસથી મોકલી દેજો. મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.